નિર્ગમન એટલે વનવગડો. ઇઝરાયેલીઓ મિસરને છોડવાથી ઘણા જ હરખાતા હતા. હવે તેઓ વેઠિયા રહ્યા ન હતા, પણ તેઓ વચનના મલકમાં જઈ રહ્યા હતા. ઇઝરાયેલીઓએ મિસ્રીઓ પાસેથી જે કાંઈ પણ માંગ્યું એ હંધુય એટલે સુધી કે સોનું, ચાંદી, ઝવેરાત અને અન્ય મહામોંઘી ચીજો પણ દીધી. કેટલાક બીજા દેશોના લોકોએ જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા હતા તેઓ પણ ઇઝરાયેલીઓની હારે મિસર છોડીને હાલી નીકળ્યા. ઈશ્વરે તેઓને દહાડાનો વેળાએ ઊંચા મેઘસ્તંભ થકી દોરવણી આપતા અને રાત્રે એ અગ્નિસ્તંભ બની જતું. એમની યાત્રા વખતે ઈશ્વર હંમેશા એમની હારે હતા અને દોરવણી આપતા હતા, એટલે એમને ઈશ્વરની વાહે જ હાલવાનું હતું. થોડાક સમય પછી ફારૂન અને તેના લોકોનું મન પલટાણું અને તેઓ ફરીથી ઇઝરાયેલીઓને પોતાના વેઠિયા બનાવવાની ઈચ્છા સેવતા હતા. ઈશ્વરે ફારૂનને જિદ્દી બનાવ્યો કે જેથી માણસો સમજી શકે કે એ જ એકમાત્ર ઈશ્વર છે. એમને ખાતરી થાય કે યહોવા જ ફારૂન અને તેના દેવતાઓ કરતાં વધારે બળવાન છે. આથી ફારૂન અને એની સેના ઇઝરાયેલીઓને ફરીથી પોતાના વેઠિયા કરવા હાટું વાહે ગયું. ત્યારે ઇઝરાયેલીઓએ ભાળ્યું કે મિસરની સેના આવી રહી છે. એ વેળાએ એમને જાણ્યું કે એવો ફારૂનની સેના અને લાલ દરિયાની વચમાં ફસાણા છે. એ હંધાઈ ઘણા જ બીકમાં આવી ગયા અને બકવા લાગ્યા કે શા હારું અમોને મિસર મૂકી દીધું? અમે તો મિસર છોડીને મરણને જ વહાલું કીધું છે. મૂસાએ ઇઝરાયેલીઓને કીધું કે તરપોક ના બનો. ઈશ્વર આજે જ તમારે હાટું ધીંગાણે ચડશે અને તમારી વહારે આવશે. ત્યારે ઈશ્વરે મૂસાને કીધું, પ્રજાને કહે કે એઓ લાલ દરિયા સામે આગળ જાય. એ પછી ઈશ્વરે મેઘસ્તંભ હટાવીને ઇઝરાયેલીઓને અને મિસ્રીઓની વચ્ચોવચ્ચ મૂક્યો, એટલે મિસ્રીઓ ઇઝરાયેલીઓને ભાળી ન શકે. ઈશ્વરે મૂસાને કીધું કે તારો હાથ દરિયા ઉપર લંબાવીને પાણીના 2 ભાગ કરી દે. ત્યારે ઈશ્વરે એવો વાહ હલાવ્યો કે દરિયાનું પાણી ડાબી બાજુ અને જમણી બાજુ સંકોરાવા લાગ્યું, એટલે દરિયાની વચ્ચોવચ્ચ માર્ગ થઈ ગયો. ઇઝરાયેલીઓ 2 બાજુ ઊભી થયેલી વંડી અને કોરી કટ જમીન ઉપર હાલવા લાગ્યા. એ પછી ઈશ્વરે મેઘધનુષ હટાવી લીધો, જેથી મિસ્રીઓ ઇઝરાયેલીઓને જાતા ન ભાળી શકે. મિસ્રીઓએ એઓની વાહે ધપાવવાનો મનસૂબો કર્યો. એથી એમણે દરિયા માર્ગે ઇઝરાયેલીઓની વાહે ગયા, પરંતુ ઈશ્વરે મિસ્રીઓને ભયમાં નાખ્યા, એટલે એમના રથો ફંગાણા. તેઓ અંદરો અંદર બૂમાબૂમ કરવા લાગ્યા કે અહીંથી ભાગો, ઈશ્વર ઇઝરાયેલીઓ હાટું ધીંગાણું ખેલી રહ્યા છે. ઇઝરાયેલીઓ હેમખેમ દરિયાને ઓલે પાર પૂગી ગયા. એ પછી ઈશ્વરે મૂસાને ફરીથી પોતાનો હાથ લંબાવવા કીધું. જ્યારે એણે એમ કર્યું કે લાગલું પાણી મિસ્રીઓ ઉપર ફરી વળ્યું અને પાછું પાણી મૂળ સ્થિતિમાં આવી દરિયો બની અને હંધી મિસ્રી સેના પાણીમાં ડૂબી મેરી. એથી ઇઝરાયેલીઓએ ભાળ્યું કે મિસ્રીઓનું ઢીમ ઢળી ચૂક્યું છે. ત્યારે એમણે ઈશ્વરમાં ભરોસો ઊભો થયો અને શ્રદ્ધા દાખવતા કીધું કે મૂસા ઈશ્વરનો સંત હતો. ઇઝરાયેલીઓ આ બધી બિનાઓથી હરખાણા અને અચંબિત થયા. આ રીતે ઈશ્વરે એમને મોતના મોંમાંથી અને વેઠ પ્રથામાંથી અને મિસ્રીઓની ગુલામીમાંથી ઉગાર્યા હતા. એટલે હવે તેઓ ઈશ્વરની ઉપાસના કરવા હાટું આઝાદ હતા. ઇઝરાયેલીઓએ એમની નૂતન આઝાદીનો ઉત્સવ મનાવતા ઘણા ગીતડા ગાયા. એ હારું એમણે ઈશ્વર સ્તુતિ ગાન ગાયા. દરેક ઇઝરાયેલીઓએ હર વર્ષે પાસ્કા ઉત્સવ મનાવવાનો આદેશ કર્યો, જેથી તેઓ એને સ્મરણમાં રાખી શકે કે કેટલા અજાયબ રીતે ઈશ્વરે અમને મિસ્રીઓ ઉપર મહાવિજય દેવડાવ્યો અને એમના વેઠિયાપણાથી અને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા. એમને આ ઉત્સવને પૂર્ણ હલવાન ચડાવીને એને 2 ખમીર રોટલા હારે જમીને મનાવતા હતા. બાઇબલની વાર્તા નિર્ગમન 12:33-15:21.